એક્ટિવિટી 2A આપણે WH ક્વેશ્ચનના ફોર્મમાં જોવાની છે. આપણને કોઈ પણ સેન્ટેન્સ આપ્યું હોય એમાં અંડરલાઇન્ડ કરેલી હશે, એમાં જોવાનું કે કઈ રીતે WH ક્વેશ્ચન બને છે અને કેટલી રીતે બને છે, પ્લસ કયા કાળનું છે એ જોવાનું છે. Q4 ક્વેશ્ચનમાં લેટ્સ લર્ન એક્ટિવિટી 2A. ફ્રેમ ક્વેશ્ચન્સ, પ્રશ્નો બનાવો. હવે જોતા જઈએ. સુનિતા વિલિયમ્સ stayed in space for 36 days. તો સુનિતા વિલિયમ્સ છે એટલે પેલા જોઈએ વુ થી બનશે, બરાબર? વ્યક્તિવાચક છે એટલે વુ થી બને. ઇન સ્પેસ કીધું એટલે આકાશમાં, એટલે એ સ્થળ દર્શક છે એટલે એ વેર થી બને. એટલે for 36 days એટલે એ ગણતરી કરી શકાય તેવું છે એટલે હાઉ મેની થી બને. હાઉ મેની એટલે ગણી શકાય તેવું, હાઉ મચ એટલે ગણી ન શકાય તેવા જથ્થા માટે વપરાય. આપણે WH ક્વેશ્ચનનો આવી રીતે પહેલા અભ્યાસ કરેલો જ છે. હવે જોતા જવાનું છે. સુનિતા વિલિયમ્સ સ્ટેડ, તો હવે આપણે વુ થી બનાવવાનું છે. એટલે સપોઝ એવું માનવાનું કે સુનિતા વિલિયમ્સ છે જ નહીં, એની જગ્યાએ શું લખવાનું છે? વુ. તો શું બને? વુ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. સમજાય છે? આવી રીતે થાય. શું કામ? તો કે વુ આપેલો છે પણ સ્ટેડ છે એટલે સાદો ભૂતકાળ છે, પણ વુ સાથે આપણે એકય સહાયકારક ક્રિયાપદ મૂકતા નથી. વુ છે એટલે એઝ ઇટ ઇઝ એમનામ જ. પછી ભલે ઇન ધ સ્પેસ ને ફોર 36 ડે, ઈ તો વહેર બનાવી ત્યારે તો સ્પેસ છે એ નહીં લખીએ. 36 ડેઝ છે એ હાઉ મેની થી ક્વેશ્ચન બનાવીએ ત્યારે નહીં લખીએ. અત્યારે તો આપણે વુ વાળી વાતચીત કરવાની છે એટલે સુનિતા વિલિયમ્સ નહીં લખીએ. સુનિતા વિલિયમ્સની જગ્યાએ શું લખવાનું છે? વુ. એટલે આપણે લખીએ વુ. પછી એઝ ઇટ ઇઝ એમનેમ જ વુ સ્ટેડ. આપણે ઉપર લખ્યું હોય ને એનો અર્થ એમ કે એનાથી પ્રશ્ન બનાવીએ એટલે એ વસ્તુ લખવાની નહીં. Who stayed in the space for 36 days. આન્સર મળે છે. જુઓ તો, કોણ રોકાણું હતું આકાશમાં 36 દિવસ માટે, અવકાશમાં 36 ડેઝ માટે? તો આન્સર મળે છે સુનિતા વિલિયમ્સ. બરાબર? એવી રીતે. હવે ઇન ધ સ્પેસ છે એટલે ક્યાં, એટલે વેર થી ચાલુ થાય એટલે વેર. પણ વુ હોય તો જ સહાયકારક ક્રિયાપદ મૂકતા નથી, બાકી મૂકવું પડે. સ્ટેડ એ ભૂતકાળનું સૂચન કરે. ભૂતકાળવાચક વાક્યને નકાર બનાવવું હોય અથવા તો પ્રશ્નાર્થ બનાવવું હોય તો આપણે સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ કરીએ છીએ. તો ડીડ મૂકવાનું. ડીડ. વહેર ડીડ. આ તો પ્રશ્નની વાતચીત થઈ. પછી તો શરૂઆત તો અહીંથી જ કરવાની. સુનિતા પહેલેથી જ જતું રહેવાનું. વહેર ડીડ સુનિતા વિલિયમ્સ. પછી જોવાનું ડીડ મૂક્યું એટલે મૂળરૂપ કરી નાખવાનું સ્ટે. ડીડે પોતે જ ભૂતકાળનું સૂચન કરે એટલે. પછી ઇન ધ સ્પેસ ઉપર વેર લખ્યું છે એટલે એ તો લખવાનું નથી. ફોર 36 ડેઝ. જોવો તો સુનિતા વિલિયમ્સ 36 દિવસ માટે ક્યાં રોકાઈ હતી? આકાશમાં. મળે છે ને જવાબ. 4 થી છે 36. 4 નું 4 આગળ એમનેમ રાખવાનું. શેનાથી પ્રશ્ન બનાવવાનો છે? હાઉ મેની. ફોર હાઉ મેની ડેઝ. ભૂતકાળ છે એટલે ડીડ. સુનિતા વિલિયમ્સ. મૂળરૂપ કરી નાખવાનું સ્ટે ઇન ધ સ્પેસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે ગુજરાતીમાં શું બોલીએ? કેટલા દિવસો માટે
તો માટે એટલે ફોર, હાઉ મેની એટલે કેટલા, દિવસો એટલે ડેઝ, એટલે એવી રીતે પ્રશ્નાર્થ બને. ભૂતકાળ છે એટલે આપણે પેલા ડીડ મૂક્યું, સુનિતા, પછી આપણે શરૂઆતમાં જ જતા રહીએ છીએ એટલું ક્વેશ્ચનનું આગળનું ફોર્મ થઈ જાય. પછી અંડરલાઈન જેનાથી ક્વેશ્ચન બનાવ્યો હોય એમાં અંડરલાઈન હોય એ લખવાનું નહીં. આપણે હાઉ મેની છે એટલે એ પછી 36 ડેઝ વાળું આન્સરમાં આવશે, મતલબ કે ક્વેશ્ચન આપણે નીચે બનાવીએ એમાં આવશે નહીં. ફોર હાઉ મેની ડેઝ ભૂતકાળ છે એટલે ડીડ સુનિતા વિલિયમ્સ સ્ટે ઇન ધ સ્પેસ. ખાલી જગ્યા વર્કડ એઝ અ ફ્લાઇટ એન્જિનિયર એટ નાસા. પહેલામાં અંડરલાઈન છે એટલે વૂથી જશે. વૂથી પ્રશ્નાર્થ હોય ત્યાં ડીડ નહીં મૂકવાનું. આમાં આપણે જોઈ લઈએ કેટલા દિવસો માટે સુનિતા વિલિયમ્સ આકાશમાં રહી હતી, તો કે 36 દિવસ માટે. વૂ વર્કડ, વૂ વાળું હોય ત્યાં ડીડ નહીં મૂકવાનું. વર્તમાન કાળ હોય તો ડસ કે ડુ પણ નહીં મૂકવાનું. વૂ વર્કડ એઝ અ ફ્લાઇટ એન્જિનિયર જગ્યાનું નામ છે એ તો લખવું પડશે. એટ નાસા. કોણે કામ કર્યું ફ્લાઇટ એન્જિનિયર તરીકે નાસામાં? તો શું જવાબ મળે છે? સુનિતા વિલિયમ્સ. એટ નાસા એટલે શું બતાવે? સ્થળ બતાવે. તો પ્રશ્ન શેનાથી બનાવવો પડે? વેરથી. અને આપણે પહેલેથી જ લખી નાખ્યું, સોરી આમાં લખતા ભૂલી ગયા છીએ, બાકી પહેલેથી જ લખી નાખીએ છીએ. બરાબર, લખી જ નાખવાનું એટલે ભૂલ ન થાય. આવું કારણ કે વ્યક્તિવાચક છે. એટ નાસા છે એ સ્થળ બતાવે એટલે વહેરથી. એટલે આટલા અમુક પ્રશ્નોના સોલ્યુશન છે આપણને પ્રશ્ન આપ્યા હોય એમાં જ મળી જાય. પછી ખાલી લખવાનું જ રહે. અંડરલાઈન કર્યું હોય તો લખવાનું નથી. વહેર હું હોય તો ડીડ નહીં મૂકવાનું, બાકી મૂકવાનું. વર્કડ છે એટલે ભૂતકાળ છે એટલે મૂકવું પડે વહેર ડીડ. પછી શરૂઆતમાં જ જતું રહેવાનું છે સુનિતા વિલિયમ્સ. વર્કડ છે એનું વર્ક કરી નાખવાનું. એઝ અ ફ્લાઇટ એન્જિનિયર ક્વેશ્ચન માર્ક. એટ નાસામાં તો આપણે અંડરલાઈન કરી છે એનાથી તો વેરથી બનાવ્યું એટલે એ તો આવે નહીં. ક્યાં સુનિતા વિલિયમે ફ્લાઇટ એન્જિનિયર તરીકે કામ કર્યું? તો કે નાસામાં. ઓકે, સરસ. નેક્સ્ટ જોઈએ. The first newspaper advertisement appeared in 1965 on the back page of London newspaper. ઓકે, સરસ. in 1965 છે એ સમય બતાવે છે, બરાબર ને? એ સમય બતાવે છે એટલે પહેલા તો when થાય. ક્યાં બતાવી છે? તો કે બેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપર. તો એ વેરથી થાય. વેર અને વેનથી. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે વેન પહેલા લખ નાખવાનું. કાળ જોવાનો. અપિયર્ડ એટલે ભૂતકાળ એટલે વેન ડીડ. હવે તો શરૂઆતમાં જતું રહેવાનું. વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ. મૂળ રૂપ કરી નાખવાનું. ડીડ મૂક્યું એટલે અપિયર. હવે ઇન તો લખવાનું નથી કારણ કે ઉપર આપણે વેન લખ્યું છે ને આમાં આગળ વેન લખી નાખ્યું એટલે ઓન ધ બેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપર. ઓકે, હવે ઓન ધ બેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપર એ સ્થળ બતાવે છે એટલે મતલબ જગ્યા. આમાં તો કઈ પેપરમાં સ્થળની વાત નથી પણ જગ્યા બતાવે. શેનાથી લખવું પડે? વેરથી. પાછો ભૂતકાળ છે એટલે શું લખવાનું? ડીડ. શરૂઆતમાં જતું રહેવાનું એટલે ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ. મૂળ રૂપ એટલે અપિયર. in 1965 sorry in 1625. પછી અંડરલાઈન વેર
અંડરલાઈન કરીને ઉપર વેર લખ્યું છે એટલે વેરથી તો આપણે બનાવ્યું એટલે એ તો લખવાનું ન હોય એટલે ક્વેશ્ચન માર્ક અંતે. Where did the first newspaper advertisement appear in 1625? કે ક્યાં પેલી ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ છે 1965માં બતાવી હતી? તો કે ધ બેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપરમાં. ઓકે, હવે જોઈએ. ધ થિયેટર વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. હવે જો શરૂઆતમાં હોય, હવે એ આપણે કરતા હોઈએ, આપણે જાણીએ છીએ એટલે વૂથી, પણ અહીંયા વોઝ અને ડેવલપ્ડ એટલે પેસિવ વોઇસની વાત થઈ. પેસિવ વોઇસમાં શરૂઆતમાં કર્મ હોય એટલે શું ડેવલપ કરવાની વાત છે? આપણે એમ કહીએ ને કે શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે. શું ડેવલપ્ડ કરવાની વાત છે? તો શું આવ્યું? થિયેટર. તો શરૂઆતમાં થિયેટર છે એનો અર્થ એમ કે આ કરતા શરૂઆતમાં નથી, કર્મ છે. તો શુંનું ઇંગ્લિશ શું થાય? તો કે વોટ. તો આ વોટથી બને. ઇન ગ્રીસ એટલે એ સ્થળ બતાવે છે એટલે વેર. એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ છે એટલે એ કારણ બતાવે છે તો કે વાય. વોટ વોઝ ફર્સ્ટ developed in Greece what was first developed in Greece as a part of religious view. ઓકે, એના પછી પૂછ્યું છે વહેર. તો કે વહેર આમાં ડીડનો પ્રશ્ન નથી એવું નહીં વિચારતા, કારણ કે ઓલરેડી પેસિવ વોઇસ જ છે, તેમાં કે ડીડ નો આવે. એનું ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ મૂકવાનું હોય. વોઝ કા વેર એક વચન હોય તો વોઝ ને બહુવચન હોય તો વેર. આ બધું એક વચનમાં ચાલ્યું આવે છે એટલે વોઝ મૂકીએ છીએ. વહેર કઈ જગ્યાએ? તો કે વેર વોઝ પછી શરૂઆતમાં જ થાય છે ધ થિયેટર ફર્સ્ટ ડેવલપ્ડ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. વ્યૂરથી બનાવ્યું એટલે ઇંગ્લિશ નહીં લખવાનું. નેક્સ્ટ વાય થી. Why was the theatre first developed in Greece? તો કે એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. હવે આપણે જોતા જઈએ કે બધાય જવાબો મળે છે. કઈ રીતે શું પેલું છે એ ડેવલપ કરવામાં આવ્યું હતું ગ્રીસમાં રિલિજિયસ વ્યૂના પાર્ટ તરીકે? તો કે ધ થિયેટર. કઈ જગ્યાએ થિયેટર છે એ ડેવલપ કરવામાં આવ્યું હતું રિલિજિયસ વ્યૂના પાર્ટ રૂપે? તો કે ગ્રીસમાં. શું છે શા માટે ડેવલપ કરવામાં આવ્યું હતું? તો કે એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. ઓકે, આવી રીતે ક્વેશ્ચનમાંથી આપણે જોઈ શકીએ છીએ કે આન્સર છે એ તરી આવે છે. આવી રીતે આપણે WH ક્વેશ્ચન બનાવતા જવાના અને શીખતા જવાના, ગોખવાના નથી. વૂથી પ્રશ્ન બનાવવાનો હોય તો સહાયકારક ક્રિયાપદ ડીડ, ડુ કે ડઝનો ઉપયોગ થતો નથી.
બાકી કાળ સૂચક ભૂતકાળ હોય તો ડીડ અને વર્તમાન કાળ હોય તો ડુ ડઝનો ઉપયોગ કરવાનો અને ભવિષ્યકાળ હોય તો આપણે વિલ તો મૂકીએ જ છીએ. જો પેસિવ વોઇસ હોય તો આમાં ડીડ કેવું કંઈ મૂકવાનો પ્રશ્ન રહેતો નથી, કારણ કે એ પછી શરૂઆતમાં જ આપણે મૂકી દઈએ છીએ. વોઝ એવી રીતે પ્રશ્નાર્થ વોઇસ સાથે આપણે કેમ વોઝ બનાવવાનું હોય કે વોઝ યુ વોઝ હી ધેર, તે ત્યાં હતો, એવી રીતે પણ WH છે એટલે WH સાથે કમ્બાઇન્ડમાં આગળ મૂકવાનું. પેસિવ વોઇસ છે એટલે ઈડી વાળો પ્રત્યય દૂર નહીં કરવાનો વિદ્યાર્થી મિત્રો, આમાં એક ખાસ ધ્યાન રાખવા જેવું છે, કારણ કે પેસિવ વોઇસનો નિયમ છે એમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંતનું જ રૂપ આવે. તો અહીંયા તમે વોઝ કે વેર આવે તો આપણે જેવી રીતે ડીડમાં દૂર કરતા હતા એવી રીતે આમાં કરવાનું નથી, કારણ કે ઓલરેડી સેન્ટેન્સ પેસિવ વોઇસ જ છે. ઓકે, રોજે રોજનું કામ રોજે રોજ કરતા જાજો. થેન્ક યુ.